દહેગામના પશુપાલકોનો વિરોધ હજી પણ યથાવત. પશુપાલકો સાંસદ હસમુખ પટેલની રજૂઆત કરશે. દહેગામના ઓડા ગાર્ડન ખાતે પશુપાલકો એકઠા થયા. પશુપાલકો છેલ્લા એક સપ્તાહથી વિરોધ કરી રહ્યા છે. ઉત્તમ અને મધુર ડેરીમાં દૂધ ભરાવાને લઈને વિવાદ થયો. પશુપાલકોને મધુર ડેરીમાં દૂધ ભરાવવું છે, ત્યારે દૂધ ઉત્પાદક સંઘનું મધુર ડેરીને દૂધ ન લેવા ફરમાન. ઉત્તમ ડેરી પોષણક્ષમ ભાવ ન આપતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો. તો હજુ પણ વિરોધ યથાવત. દહેગામના પશુપાલકો સાંસદ હસમુખ પટેલની રજૂઆત કરવા માટે જશે. દહેગામના ઓડા ગાર્ડન ખાતે પશુપાલકો એકઠા થયા છે. પશુપાલકો છેલ્લા એક સપ્તાહથી આ વિરોધ કરી રહ્યા છે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી. અર્પિત, દહેગામના પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત. સાંસદે પણ રજૂઆત કરવા માટે જશે. હજુ પણ કઈ કઈ માંગણીઓ છે તેમની? જી અર્પિત. દહેગામ તાલુકામાં જે પશુપાલકો છે એનું પશુપાલકોનો દૂધ ભરવાનો જે વિવાદ છે પાછલા એક સપ્તાહથી ચાલી રહ્યો છે અને આજે જ્યારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દહેગામ નગરપાલિકા દ્વારા, જ્યાં સાંસદ સભ્ય અને ધારાસભ્ય પહોંચ્યા છે. અહીં સ્થાનિક હોદ્દેદારો પક્ષના છે, ભાજપ પક્ષના. ત્યારે આસપાસના જેટલા પશુપાલકો છે કે જેઓ પાછલા એક સપ્તાહથી વિરોધ નોંધાવી રહ્યા છે તેઓ અહીંયા પહોંચે એ પ્રકારની વાત વહેતી કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવ્યો છે, કેમ કે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. એટલે વિરોધ ઉગ્ર ન બને, રજૂઆત કરવા માટે આવનાર જે પશુપાલકો છે એમને સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ સાથે મુલાકાત કરવા દેવામાં આવશે કે નહીં, એ પણ એક સૌથી મોટો સવાલ છે. અને સંભવિત વિરોધના પગલે તમે જોઈ રહ્યા છો જેટલા લોકો અહીં કાર્યક્રમમાં આવી રહ્યા છે, કેટલાક વિકાસના કાર્યોના લોકાર્પણના કાર્યક્રમો છે એ અહીંયા જ્યારે થઈ રહ્યા છે, ત્યારે જેટલા લોકો અહીંયા આવી રહ્યા છે એમને તપાસીને ચેકિંગ કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈ એવું આખા કોઈ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે એ પ્રકારની તકેદારી પણ સ્થાનિક પ્રશાસન ઉપરાંત પોલીસ પ્રશાસન દ્વારા રાખવામાં આવી રહી છે. કેમ કે 2 દિવસ પહેલા આપણે જોયું હશે કે દહેગામના રસ્તાઓ પર પશુપાલકો ઉતર્યા હતા અને તેમની મુખ્ય માંગ એ છે કે દૂધ ભરવાની આખી બાબત ચાલી રહી છે કે મધુર ડેરી અને ઉત્તમ ડેરી. પશુપાલકોની માંગ છે કે મધુર ડેરીમાં એમને દૂધ ભરવાની પરવાનગી આપવામાં આવે, કેમ કે એમને પોષણક્ષમ ભાવ ત્યાં મળી રહ્યા છે. બીજી તરફ એમના પર એ વાત થોપી બેસાડવામાં આવી હોવાનો દાવો અહીંના પશુપાલકો કરી રહ્યા છે. અહીંના લગભગ કેટલાય એવા પશુપાલકો છે કે જેઓને ફરજ પાડવામાં આવી રહી છે ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા માટે, પરંતુ અહીંના પશુપાલકો વિરોધ અને વાંધો ઉઠાવી રહ્યા છે, કેમ કે જો હુકમી અહીંના ઉત્તમ ડેરીના ચેરમેન ઉપરાંત અન્ય સત્તાધીશો દ્વારા કરવામાં આવતી હોવાનો દાવો અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પશુપાલકોની માંગ છે કે પોષણક્ષમ ભાવ એમને જ્યાં મળી રહ્યા છે, એટલે કે મધુર ડેરીમાં એમને ભાવ મળી રહ્યા છે, તે મધુર ડેરીમાં એમનું દૂધ ભરવાની અગાઉ જે સિસ્ટમ હતી એ સિસ્ટમ યથાવત રાખવામાં આવે એ પ્રકારની માંગ કરી રહ્યા છે. અને એને લઈને જ પાછલા એક સપ્તાહથી પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. 2 દિવસ પહેલા જ્યારે પશુપાલકો દહેગામના રસ્તા ઉપર ઉતર્યા હતા અને આંદોલનને વેગ આપ્યો હતો, ત્યારે લગભગ 150 થી 200 જેટલા પશુપાલકોની પોલીસે અટકાયત પણ કરી હતી. અને જ્યારે આજે દહેગામ નગરપાલિકા દ્વારા એ કાર્યક્રમનું આયોજન ઓડા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે અહીં પશુપાલકો રજૂઆત કરવા આવશે એ પ્રકારની જાહેરાત આંદોલનકારી પશુપાલકો દ્વારા કરવામાં આવી હતી. એટલે એ વિરોધ અહીંયા ન દર્શાવે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જ અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી કરીને કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન થાય, કોઈ ઉગ્ર વિરોધ પણ ન થાય. એટલે હવે જોવાનું એ રહે છે કે જો પશુપાલકો પહોંચે ત્યારે એમને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. સંસદ સભ્ય અને ધારાસભ્ય સાથે એમની મુલાકાત કરવા દેવામાં આવે છે કે કેમ, એ પણ હવે સૌથી મોટો સવાલ છે. કેમ કે પશુપાલકોની માંગ પાછલા એક સપ્તાહથી તેઓ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારના વિરોધના કાર્યક્રમો, વિરોધ પ્રદર્શન પણ તેઓ કરી ચૂક્યા છે. અને આજે જ્યારે તેમના ચૂંટાયેલા પ્રતિનિધિ દહેગામ આવી રહ્યા છે, ત્યારે દહેગામની આસપાસ એટલે કે દહેગામ તાલુકાના પશુપાલકો કે એમના પશુનું દૂધ આપવાને લઈને, ડેરીમાં દૂધ ભરવાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદ હવે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વધુ વેગ એમનું આંદોલન પકડી રહ્યું છે, જેના ભાગરૂપે આજે સંસદ સભ્યને તેઓ રજૂઆત કરવા આવવાના છે. પણ એ રજૂઆત કયા પ્રકારે કરે છે, કોઈ વિરોધ પ્રદર્શન થાય અથવા તો વિરોધ કરવા પશુપાલકો અહીંયા આવે તો એના માટે પોલીસ પણ રાખવામાં આવી છે. એટલે અંદર એમને જવા દેવામાં આવશે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે. પણ
તકેદારીના ભાગરૂપે ગેટ પર તમે જોઈ રહ્યા છો કે પોલીસ ખડકી દેવામાં આવી છે. જેટલા લોકો અંદર પ્રવેશ લઈ રહ્યા છે એ તમામને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કર્યા બાદ જ એમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને જો કોઈ પશુપાલક અંદર પ્રવેશે અથવા તો અન્ય એવું કોઈ વ્યક્તિ અંદર પ્રવેશે અને વિરોધ ન કરે, કોઈ એવી કાર્યક્રમ પણ ન આપે કે કોઈ એવું પ્રદર્શન વિરોધ ન કરે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં હાલ આવી રહ્યું છે. પણ હવે જોવાની વાત એ છે અને હવે ક્યારે જે જાહેરાત કરવામાં આવી હતી પશુપાલકો દ્વારા, આંદોલનકારી પશુપાલકોએ જાહેરાત કરી હતી કે તેઓ અહીંયા આવવાના છે, એટલે એ લોકો અહીંયા આવશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. કેમ કે માત્ર કાર્યક્રમ સ્થળ પર નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત, પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ એવી અનિચ્છનીય ઘટના ન બને, કોઈ એવી વિરોધ કે જે 2 દિવસ પહેલા જોવા મળ્યો હતો એ પ્રકારનો વિરોધ ન જોવા મળે એનું પણ ખાસ પોલીસ પ્રશાસન અને સ્થાનિક પ્રશાસન દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જી અર્પિત, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.